આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ સમુદાયને માટે ભારત સરકારમાં યોજના બનાવી, વિશ્વકર્મા યોજના. એટલે હું તો એમ કહું છું કે એમાંથી હું મળવાનું છે તો પછીની વાત છે, પણ ભારત સરકારને ચોપડે આપણે ચીડ્યા પહેલી વખત ભારત સરકારને. અને બીજું, આપણને સૌને ગૌરવ થાય, મારી રાજકીય કારકિર્દીમાં હું રાજ્ય સરકારમાં મંત્રી રહ્યો છું, ભારત સરકારમાં મંત્રી રહ્યો છું અને પ્રદેશનો પ્રમુખ રહ્યો છું, ઓલ ઇન્ડિયાનો વાઇસ પ્રેસિડેન્ટ રહ્યો છું. એટલે મને લગભગ આમ બધા વિભાગ વિષય આવું તેવું મારે જાણ્યા પણ મારે ક્યાંક ને ક્યાંક સંપર્કમાં આવ્યું, પણ હજી સુધી મેં કોઈ સરકારી યોજનામાં આપણા ભગવાનનું નામ જોડેલું પાડ્યું નથી. પહેલું નામ જોડાવાનું વિશ્વકર્મા. વિશ્વકર્મા સમાજે આને જરાક જોરથી બોલવાની જરૂર છે. પહેલું નામ. હજી સુધી કોઈ ભગવાનના નામની કોઈ યોજના નથી. પહેલા તું હતું 1-2-4 કુટુંબ વાળા નામની જ આવતી, મંદિર આવાસ. એમાંથી મોદી સાહેબે ઘણા સુધારા વધારા કર્યા, બીજા નામો આપ્યા, પણ ભગવાનનું નામ હજી સુધી ક્યાંય આવ્યું. અને એ આવ્યું એ વિશ્વકર્મા ભગવાન. ભારત સરકારની પહેલી યોજના એ વિશ્વકર્મા યોજના બની છે મિત્રો. એટલે એક વખત તો વિશ્વકર્મા સમાજે નરેન્દ્રભાઈ મોદીને જબરજસ્ત સમર્થન આ વિશ્વકર્મા યોજના માટે આપ્યું. હું તો એમ કહું છું સર કે તમારા સમાજે આ અંગેના ઠરાવ કરવા અને આખા રાજ્યમાં, આખા દેશની અંદર આની અપીલ કરવી જોઈએ. આપણા ભગવાનનું નામ ભારત સરકારને ચોપડે ચડાવતા પ્રધાનમંત્રીને અમારા સમાજનો ટેકો. સાધન એક આપણે આપવાની જરૂર નથી. આનીથી મોટું સાધન આપણને કયું મળે? આનીથી મોટું ગૌરવ આપણને કયું મળે? અને પછી તેના નાના મોટી યોજનાઓ છે ને, તો કેવડી મોટી વાત છે.